રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની સમર્પણ હોસ્પિટલ પર કૌભાંડનો આરોપ લાગ્યો છે। 40 લાખ રૂપિયાનો બોગસ ક્લેમ પકડાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દર્દી મયુર છુંછારને પેરાલિસિસની અસર થયાનો બોગસ રિપોર્ટ બનાવવાનો આરોપ લાગ્યો છે। સમર્પણ હોસ્પિટલના તબીબ ડોક્ટર મેહુલ સોલંકી પર આ રિપોર્ટ બનાવવાનો આરોપ લાગ્યો છે। દર્દીના કેસ પેપરમાં ડાબી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ બનાવવાનો આરોપ સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મનોજ સેડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ બનાવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતના મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યો, દર્દીને ડાબી સાઈડનું પેરાલિસિસ દર્શાવાયું છે અને થયું છે જમણી સાઈડમાં, એટલે ખરેખરમાં રિપોર્ટ શું છે અને જે ડોક્ટરની બેદરકારી સામે આવી છે, શું વિગતો? ચોક્કસ સમર્પણ હોસ્પિટલ છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને હોસ્પિટલના સંચાલિકા બેન આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું આખી હકીકત છે? સમર્પણ હોસ્પિટલમાં એક પેશન્ટ થોડા ટાઈમ પહેલા દાખલ થયેલું। એને પોતાની નબળાઈ છે, એને પોતાની જે વીકનેસને કંઈક કારણે કંઈક પ્રોબ્લેમ છે, એવા હેતુથી એમને અહીંયા સારવાર લીધી। સારવાર લીધા પછી કે મારે ક્લેમ છે એટલે નાની જે આપણે જે એમાઉન્ટ લીધી હતી એ પ્રમાણે એને બિલ કરી અને જવા દીધું હતું। હવે પાછળથી એમને બીજા કોઈ પણની મદદ લઈ અને એમને રિપોર્ટ ખોટા કરાવેલા છે અને જે આખી જે ફાઇલ તૈયાર કરી છે એ ખોટી તૈયાર કરી છે અને એમાં સાઇન સિક્કા કરવામાં અમારો જે એક માણસ હતો એડમિનમાં એને મદદ કરેલી છે। આ જાણ નથી ડોક્ટરને કે નથી હોસ્પિટલના ઓનરને કે મેનેજમેન્ટને, કોઈ જ જાતની। અને એ જે દર્દીએ ખોટું કરેલું છે એને પોતે સ્વીકારી લીધું છે। એને એફિડેટ કરાવીને કહી દીધું છે કે આમાં સમર્પણનો કાંઈ રોલ નથી, મેં જ ભૂલ કરેલી છે અને મેં મારી જાતે કરેલું છે। પછી એને જે દાવો કરેલો એ પાછો ખેંચી લીધો છે। એટલે એને પણ કંપનીએ, વીમા કંપનીએ કોઈ પણ જાતના પૈસા આપેલા નથી, અમે પણ કોઈ પણ જાતના વધારાના કોઈ પૈસા લીધેલા નથી, અમારા માણસે પણ 5 રૂપિયા એનેથી કાંઈ લીધેલા નથી। એટલે આ જે વાત છે એ કંપનીએ દ્વારા કોઈ એવી ખોટા સર્ટિફિકેટ કે ના, અમે કોઈ પણ જાતના સર્ટી અને એને એક પણ પ્રકારના રિપોર્ટ પણ અહીંથી નથી કરાવવાની કોઈ સૂચના પણ આપેલી નથી। એટલે એક જે રજૂ થઈ છે એ પેશન્ટે પોતે પોલીસ ફરિયાદ થઈ છે। પોલીસ ફરિયાદ થઈ છે। પોલીસ ફરિયાદમાં પણ નિવેદન અમારા માણસે સ્વીકારી દીધું છે કે મેં આટલી મદદ કરેલી છે। પેશન્ટે પોતે એફિડેટ કરાવીને સ્વીકારી લીધું છે કે આ ભૂલ છે મારી છે, આમાં સમર્પણનો કોઈ પણ પ્રકારનો રોલ નથી। એટલે એક પણ પ્રકારની અમે કોઈ એના પેશન્ટને પણ અમે અમારા તરફથી કોઈ મદદ કરેલી નથી। પોતાના કંઈ મોટા ક્લેમ હશે એવી પણ અમને જાણ નથી। એની પોતાનો